રાજ્યભરમાં વર્ષ 2024 થી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી, યોજના અમલમાં આવી અને એ પછી એમનો ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો. કારણ કે ક્યારેક તો વધારે બિલ આવી જાય અને તેમ છતાં જો વધારે બિલ ના આવે તો કોઈને નાની મોટી બાબતે કનડગટ પડતી હતી, એટલા માટે લોકો પરેશાન થતા હતા. પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સ્માર્ટ મીટર હવે દરેક ઘરમાં હોવું જોઈએ. એ માટે સરકારે ક્યાંક એમના મંત્રીઓને, એમના ધારાસભ્યોને, નેતાઓને કામગીરી સોંપી છે કે વાહવાહી કરો, તમે તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવો. મંત્રીઓ, નેતાઓ તો પોતાના ઘરે લગાવી રહ્યા છે, સરકારની વાહવાહી પણ કરી રહ્યા છે. પણ સવાલ અહીંયા એ તમામ મંત્રીઓને, નેતાઓને પૂછવાનો છે કે જો કોઈ પરિસ્થિતિ કે અહીંયા લોકો હેરાન થયા તો એમની જવાબદારી કોની? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર વર્ષ 2024 થી જે સ્માર્ટ મીટરની યોજના છે તે લાગુ કરવામાં આવી અને એ પછી એમનો ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો પણ વીજ તંત્ર સમક્ષ લોકોએ ઠાલવી. આમ છતાં પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના 61 લાખમાંથી લગભગ 2.5 લાખ ઘરો અને પ્રીમાઇસીસમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા. અને હવે રાજકોટ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય દર્શિતા શાહે સામેથી પોતાના એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવડાવ્યું છે. અને દર્શિતા શાહે પીજીવીસીએલને સામેથી ફોન કર્યો અને સ્માર્ટ મીટર લગાવવા માટે કહ્યું, જેથી રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા એમના ધર્મવિલા એપાર્ટમેન્ટમાં પીજીવીસીએલના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા. અને દર્શિતા શાહે તમામ પ્રતિનિધિઓને, સામાન્ય લોકોને વિનંતી પણ કરી છે કે તેઓએ પણ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ. હવે જ્યારે સ્માર્ટ મીટરની વાત ગુજરાતભરમાં થઈ રહી છે, ત્યારે હવે જે રીતે મંત્રીઓ અને નેતાઓ, ધારાસભ્યો પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે અને એમાં જ દર્શિતા શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું છે, ત્યારે સરકારની વાહવાહી કરતા અને ખાસ કરીને આ સ્માર્ટ મીટરને લઈને શું કહ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ. શું કહેશો? લોકો તો કહે છે કે સ્માર્ટ મીટરમાં ક્યારેક ગડબડી થઈ જાય છે, ઓછું બિલ આવે છે, લાઇટ કપાઈ જાય છે. આજે સામેથી મેં પીજીવીસીએલ વિભાગના અધિકારીઓને ફોન કરીને જણાવ્યું હતું કે મારે ઘરે જે મીટર છે એ જૂનું મીટર છે, તો આપ આપની અનુકૂળતાએ આવી અને મને સ્માર્ટ મીટર નખાવવું છે, તો આપ એ રીતે સ્માર્ટ મીટર નખાવવા માટે થઈને આવજો. એટલે આ માટે થઈને પીજીવીસીએલના તમામ અધિકારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે. અને સ્માર્ટ મીટરને લગત લોકોમાં જે ગેરસમજ છે, જાગૃતિનો જે અભાવ છે, એ સંદર્ભે હું વાત કરું તો જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિન્યુએબલ એનર્જી માટે આટલું કામ કરે છે, પર્યાવરણ સુરક્ષા માટે આટલું કામ કરે છે, ડિજિટલ ઇન્ડિયા માટે આટલું કામ કરે છે અને વિકસિત ભારતનો જ્યારે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ, ત્યારે સ્માર્ટ વીજ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે. વીજ બિલની બચત આપતું સ્માર્ટ સોલ્યુશન છે, સમયની બચત કરતું સોલ્યુશન છે, શક્તિની બચત કરતું સોલ્યુશન છે. અને એના માટે થઈને દરેક લોકોનું વીજ વપરાશનું સીધું વીજ બિલ સાથેનું આ ડાયરેક્ટ કનેક્શન છે. આમાં કોઈ પણ જાતની માનવીય ભૂલ થવાનો શંકા રહેતી નથી. આના માધ્યમથી તમે કોઈ પણ જગ્યાએ હો ત્યાંથી તમે તમારા મોબાઈલ એપના માધ્યમથી તમે તમારું બિલ જોઈ શકો છો. એટલું જ નહીં, તમે ટાઈમ ટુ ટાઈમ તમારું બિલને વેરીફાઈ પણ કરી શકો છો. એટલે તમને ખ્યાલ આવે કે આ સમયે મારો વીજ વપરાશ વધારે છે, તો મારે મારો વીજ વપરાશ ઘટાડવો છે, તો હું મારા ઘરમાં કઈ રીતે ઉર્જાની બચત કરી શકું, એ તમને દરેક ટાઈમ રિયલ ટાઈમ મોનિટરિંગ સ્માર્ટ વીજ મીટરના માધ્યમથી મળે છે. આ ખરેખર સાચા અર્થમાં સરકારશ્રીનું સ્માર્ટ સોલ્યુશન છે. તમે ગામડામાં હો, તમે શહેરમાં હો, કોઈ પણ જગ્યાએ તમારે મીટર રીડર આવે એની રાહ જોવાની જરૂર નથી. તમારે મીટર રીડરના માધ્યમથી તમને કોઈ ભૂલ થઈ તમારા બિલમાં, એનો આમાં કોઈ અવકાશ રહેતો નથી. બીજું, તમારે બિલ ભરવા માટે થઈને તમારે લાંબી લાઈનમાં પીજીવીસીએલ માટે ત્યાં ઓફિસે જઈ અને ભરવા માટે તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે, એવી પણ નથી. એટલે તમારી સગવડતા, તમારી સુવિધા અને તમને સાચું માર્ગદર્શન આપવા માટે થઈને આ સ્માર્ટ વીજ મીટર આંકવામાં આવ્યું છે. આવતીકાલની જનરેશન માટે થઈને, ઉર્જા બચાવવા માટે થઈને, પર્યાવરણ બચાવવા માટે થઈને આ સ્માર્ટ મીટર છે. ભવિષ્યમાં વીજ વિભાગ દ્વારા જે કાંઈ પણ અપગ્રેડેશન આવશે, સોફ્ટવેર અપગ્રેડેશન આવશે, કાંઈ પણ નવી યોજનાઓ આવશે, આ બધી જ યોજનાનું સીધું સંકલન આપ આ સ્માર્ટ વીજ મીટરના માધ્યમથી કરી શકશો. શું લેવા વિરોધ શું કામ કરી રહ્યા છે? કેમ કે જે ટાઉનશીપ મોટા ભાગની આવેલી છે ત્યાં સૌથી પહેલા નખાઈ ગયા છે અને એ લોકો લગભગ 300-400 લોકો ભેગા થયા હતા. કદાચ આપનો વિસ્તાર રેલનગર વિસ્તાર, આપનો વિસ્તાર હોય કે ઉદયભાઈ નો ખબર નથી, પણ સરકારને આ બાબતે ધ્યાન નહીં આવી. એટલા માટે થઈને જ આજે જાગૃતિના ભાગરૂપે જ હું દરેક લોકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આમાં કોઈ જ જાતની તકલીફ નથી. અને તમને મનમાં શંકા છે કે ભાઈ મારે આ સ્માર્ટ મીટર નાખશું તો મારું બિલ વધારે આવશે, તમે જે વીજ વપરાશ કરો છો ને એનું બિલ આવશે. વીજ ચોરી અટકાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ
જો કોઈ ઉપાય હોય ને તો એ આ સ્માર્ટ મીટર છે. અને એટલા માટે થઈને આ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે. અને છતાં પણ સરકારે લોકોને એક ઓપ્શન આપ્યો છે કે તમને એમ લાગતું હોય કે સ્માર્ટ મીટર નાખવાથી તમારું બિલ વધારે આવે છે, તો સરકાર બાજુમાં તમને જૂનું તમારું ચેક મીટર પણ રાખી દે છે કે જેથી કરીને તમે ટાઈમ ટુ ટાઈમ બંને જ વસ્તુ તમે મોનિટર કરી શકો, તમે જોઈ શકો, તમને સંતોષ થાય કે ના હવે આ સ્માર્ટ મીટર છે એ સાચું છે, ત્યારે સરકાર એનું ચેક મીટર ઉતારશે. બાકી ત્યાં સુધી સરકાર એનું ચેક મીટર પણ રાખવા. આપના વિસ્તારમાં કેટલા લાગ્યા છે? મારા વિસ્તારમાં 28,000 થી પણ વધુ લાગ્યા છે. સમગ્ર રાજકોટમાં 75,000 ની આસપાસ લાગ્યા છે. અને મને એ જણાવતા થોડો ખેદ છે કે અત્યાર સુધીમાં માત્ર 12% કામ થયું છે. એટલે હું સમગ્ર રાજકોટની જનતાને આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે આપના મનમાં રહેલી આ ગેરસમજને દૂર કરીએ, સ્માર્ટ સોલ્યુશન અપનાવીએ, સમય શક્તિનો બચાવ કરીએ, પર્યાવરણને બચાવીએ અને એના માધ્યમથી ડિજિટલ ઇન્ડિયાની આ મુવમેન્ટમાં આપણે વિકસિત ભારતમાં જોડાઈએ. પહેલ કરી ખૂબ સારી વાત છે. હજી ઘણા બધા રાજકોટના ધારાસભ્યો છે, હોદ્દેદારો છે કે મંત્રીઓ છે, એમના ઘરે હજી પણ જૂના મીટરો છે. આપ એમને શું સલાહ આપવા માંગશો? હું કોઈને સલાહ આપવા માંગતી નથી, પરંતુ ઘણી વખત એવું થતું હોય કે સમય સંજોગોને લીધે થઈને કદાચ એ લોકોના ઘરે બાકી હોય. બાકી હું એવું માનું છું કે અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ લોકોને આ બાબતે કોઈ પણ વિરોધ ન જ હોય. પરંતુ જેમ મેં તમને કીધું કે મેં સામેથી PGVCL વાળાને કેવડાવ્યું કે ભાઈ મારા ઘરે નથી તો તમે મારા ઘરે નાખવા આવો, બરાબર. તો એ રીતે PGVCL ની પણ પોતે પોતાની રીતે એની કાર્ય કરતું હોય. એટલે ઘણી વખત સમય સંજોગોના હિસાબે ક્યાંય નાખવાનું બાકી રહી ગયું હોય, પણ બધા જ આ સાથે સહમત છે. હવે દર્શિતાબેન શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર તો લગાવી દીધું છે, પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે તેમણે સરકારની વાહવાહી પણ કરી લીધી છે. સારું કર્યું દર્શિતાબેને પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું અને આ સ્માર્ટ મીટરની વાહવાહી પણ એટલી જ કરી. પણ હવે જો કોઈને વધારે બિલ આવે, કોઈ માથાકૂટ સર્જાય, તો એ લોકોએ દર્શિતાબેનનો સંપર્ક જરૂરથી કરવો, કારણ કે બેને કહી દીધું છે કે એમને કોઈ વાંધો નથી આવ્યો કે નથી આવવાનો. દર્શિતાબેન, તમે ભલે નખાવ્યું, પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે હજુ પણ ઘણા વિસ્તારોમાં ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરમાં વાંધો આવે છે, લાખો રૂપિયાનું બિલ આવે છે. હવે તમે કહી દીધું છે કે આ સારું છે, પણ જો આ સ્માર્ટ મીટર સારું હોય તો સારું, બાકી તો માથાકૂટ થશે અને લોકો હેરાન તો થવાના જ છે. આ સ્માર્ટ મીટર સારું છે કે ખરાબ છે એ અમે નથી જાણતા, પણ તમે વાહવાહી કરી રહ્યા છો તો સારું જ હશે એ પણ આશા રાખીએ, જેથી તમારી સરકારને સ્માર્ટ મીટર બાબતે નીચું ન જોવું પડે અને લોકોને ક્યાંય ધર્મના ધક્કા ન થાય. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.